શક્તિ આ નામનું જે આ વાવાઝોડું છે એ અત્યારે લગભગ એટલું સ્ટ્રોંગ છે કે એના જે નોર્મલ પવન જે ઝડપ હોય છે એ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. હજુ પણ લગભગ 24 કલાકની અંદર આ વાવાઝોડું છે વધુ સ્ટ્રોંગ બને તેવી શક્યતાઓ છે કે સિવિયર સાયક્લોનની કેટેગરી સુધી જશે. કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ચોક્કસથી વાત છે કે આવું કોઈ સાયક્લોન હોય ત્યારે સાવચેતી રાખવી જોઈએ, સાવધાન રહેવું જોઈએ. વરસાદ પડતો હશે ત્યારે પવનની ઝડપ લગભગ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ. ત્યાંના નાગરિકોને કે કોઈ જાનહાની થાય એ તો કઈ સારી વાત નથી. આપણે તો બધા જ ભગવાન પાસે એવી અપેક્ષા રાખતા હોય. આ વરસાદ પણ કૃપાલસિંહભાઈ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. પેલું વાવાઝોડું બન્યું છે તો બીજું કોઈ વાવાઝોડું બનવાની શક્યતા છે? વરસાદની અંદર ઘણું બધું નુકસાન ગુજરાતની અંદર ખેડૂતને થયું છે. પહેલી વખત એવું બન્યું છે કે સોયાબીન છે ને એ પણ ઉગવા માંડી ગયું. એટલે ઘણા બધા મિત્રોને ડર લાગશે ગુજરાત પર આવશે કે નહીં. હું મારો અનુભવ છે ત્યાં સુધી કહું 99% આ ગુજરાત ઉપર. હાલ જોઈએ તો આજે 4 ઓક્ટોબરનો દિવસ છે ને હજુ પણ આપણે કહી શકાય કે 15 સપ્ટેમ્બર બાદ આપણે કહેવાતું હોય છે કે ચોમાસાની વિદાય થતી હોય છે, પરંતુ હજુ 4 ઓક્ટોબરનો દિવસ છે છતાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી રહ્યા છે. ખેડૂતોને હાર્વેસ્ટિંગ પણ ચાલુ છે. અને બીજી બાજુ જે કહી શકાય કે એક મોટી વરસાદી સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી આવી હતી તે ગુજરાત પરથી પસાર થઈ અને પરેશભાઈ જે રીતે અગાઉ કહ્યું હતું કે તે સિસ્ટમ ફરી ગુજરાત તરફ પાછી ફરશે અને તે જ સિસ્ટમ છે તે અત્યારે અરબ સાગરમાં છે અને તેને વાવાઝોડાનું સ્વરૂપ લઈ લીધું છે અને હાલ તેની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવી છે ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, આપે અગાઉ કહ્યું હતું કે આજે સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઈ હતી તે ફરી પાછી ગુજરાત પર આવશે અને તે પ્રકારે જ અત્યારે કહી શકાય કે તે સિસ્ટમે વાવાઝોડાનું સ્વરૂપ લીધું છે અને જે રીતે આપણે કહ્યું હતું કે પોસ્ટ મોન્સૂનના વાવાઝોડા પણ બનતા હોય છે તો એ રીતે વાવાઝોડાનું સ્વરૂપ લીધું છે. તો તેની અસર વિશે જાણવું છે, એ સાથે જ વરસાદ વિશે જાણવું છે અને આગામી સમયમાં શું આગાહી છે તેના વિશે જાણવું છે. તો પરેશભાઈ શું કહેશો? ચોક્કસથી કૃપાલસિંહભાઈ, જોવા જઈએ તો આમ તો નૈઋત્યનું ચોમાસું હવે પૂર્ણ થયું છે. હવે જે આ એક વરસાદી સિસ્ટમ હમણાં આવી હતી જે બંગાળની ખાડીમાંથી આવી હતી, જે સિસ્ટમને કારણે 28 સપ્ટેમ્બર થી લઈને 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે. એ સિસ્ટમ છે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા ઉપર થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરી. હવે અરબ સાગરમાં પ્રવેશ કરી ત્યારે એને ઊંચું તાપમાન મળ્યું એટલે અત્યારે એક સાયક્લોન સ્ટ્રોમ પણ બન્યું છે. જો કે અત્યારે આ જે સાયક્લોન સ્ટ્રોમ છે એ ગુજરાતના ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા છે દરિયાકાંઠાથી 552 કિલોમીટર અરબ સાગરમાં દૂર છે અને સતત અત્યારે પશ્ચિમ દિશામાં ઓમાન તરફ ગતિ કરી રહી છે આ સિસ્ટમ. અને આ જે સાયક્લોનનું સ્વરૂપ લીધું એટલે સ્વાભાવિક રીતે એનું નામકરણ થતું હોય છે એટલે આનું નામ આપવામાં આવ્યું છે શક્તિ. ઘણા બધા મિત્રો કદાચ વિચારતા હશે શક્તિ, પણ આનું નામ શક્તિ નથી, આનું નામ શક્તિ છે, ખ છે અને આ નામ છે શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવ્યું છે. સ્વાભાવિક રીતે કોઈ પણ સાયક્લોન બને એટલે એનું નામ આપવામાં આવતું હોય. એમાં 13 દેશની કમિટી છે, બધા દેશનો એક પછી એક વારો આવતો હોય ત્યારે એ નામ આપતા હોય. આ વખત નામ આપવાનો જે ક્રમ હતો એ શ્રીલંકાનો હતો એટલે શ્રીલંકાએ શક્તિ નામ છે આને આપ્યું છે. શક્તિ આ નામનું જે આ વાવાઝોડું છે એ અત્યારે લગભગ એટલું સ્ટ્રોંગ છે કે એના જે નોર્મલ પવન જે ઝડપ હોય છે એ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને દરિયાની અંદર એના જે પવનના ઝટકા હોય છે, ગસ્ટિંગ હોય છે એ લગભગ 130 થી 135 140 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ રહ્યા છે. અને હજુ પણ લગભગ 24 કલાકની અંદર આ વાવાઝોડું છે વધુ સ્ટ્રોંગ બને તેવી શક્યતાઓ છે કે સિવિયર સાયક્લોનની કેટેગરી સુધી જશે. પણ આ સાયક્લોન છે જેમ જેમ આગળ વધશે ત્યાર પછી એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ઉત્તર તરફથી પસાર થવાનું છે. એનો ટ્રફ છે એ ગુજરાત સુધી આવશે. ગુજરાત ઉપર થઈને અરબ સાગર સુધીનો ટ્રફ આવશે. અરબ સાગર સુધી ટ્રફ આવશે જેને કારણે આ સાયક્લોન ઓમાન તરફ જઈ રહ્યું છે. એ ઓમાન થી 300 કિલોમીટર દૂર હશે ત્યારે યુટર્ન મારશે. અને આપણો અંદાજ હતો કેમ કે WD બનવાની સંભાવનાઓ હતી એટલે આપણે એવું લાગતું હતું ભલે આ તો વાવાઝોડું બન્યું, કદાચ વાવાઝોડું ન બન્યું હોત તો પણ આ સિસ્ટમ પાછી ગુજરાત ઉપર આવે તેવી શક્યતા આપણે ઘણા ટાઈમથી લાગી રહી હતી કે આ સિસ્ટમ રિટર્ન તો એક વખત આવશે. કેમ કે WD બનવાનું છે. WD બને અત્યારે ચોમાસું પૂર્ણ થઈ રહ્યું છે. અરબ સાગરનું જે તાપમાન અને પવનની જે કન્ડિશન છે એ તમામ કન્ડિશન આ સાયક્લોનને રિટર્ન કરવા માટે અથવા આ સિસ્ટમને રિટર્ન કરવા માટે ફેવરેબલ હતી. એટલે આપણે જે આપણું અનુમાન હતું એ જ મુજબ આ ઓમાન થી 300 કિલોમીટર દૂર હશે
ત્યારે આ રિટર્ન થશે. રિટર્ન થઈને આનો જે આપણે ફરીથી ટ્રેક છે એ ગુજરાત તરફનો બતાવશે. ગુજરાત તરફ આવશે, પણ જયારે રિટર્ન થશે કૃપાલસિંહભાઈ, ત્યારે આ શક્તિ નામનું વાવાઝોડું છે ને એ ઘણું બધું નબળું પડી જશે. નબળું પડી જશે, એકદમ કમજોર થઈ જશે. કમજોર થઈને પછી અરબ સાગર માં પૂર્વ દિશામાં આગળ વધશે, ગુજરાત તરફ આગળ વધશે. એટલે ઘણા બધા મિત્રોને ડર લાગશે ગુજરાત પર આવશે કે નહીં. હું મારો અનુભવ છે ત્યાં સુધી કહું 99% આ ગુજરાત ઉપર લેન્ડ નહીં કરે. આ અરબ સાગરમાં જ વિખાઈ જશે. કેમ કે આ નબળું પડશે, જયારે ટર્ન મારશે ત્યારે નબળું પડી ગયું હશે. તે પછી નબળું પડીને એક ચક્રાવો છે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને રેલમાં ફ્લો પ્રેશર જેવી કેટેગરીમાં એ આગળ વધતું રહેશે. એટલે એ સાયક્લોનનું જે સ્વરૂપ છે એ ગુમાવી બેસશે. એ નબળું પડીને ગુજરાતના કાંઠા નજીક આવશે. એટલે એને કારણે આપણે ગુજરાતમાં ખાલી વરસાદની અસર થવાની છે. અને એ વરસાદનું આપણું અનુમાન આમ તો પહેલેથી આપેલું જ છે કે વાવાઝોડું તો આવવાનું નથી, પણ વરસાદ 7, 8 અને 9 તારીખ દરમિયાન વરસાદ આવશે. એ જ મુજબના આમાં વરસાદ આવવાના છે. 7 અને 8 તારીખે થોડીક તીવ્રતા વધુ જોવા મળશે. અને આ વરસાદ પણ કૃપાલસિંહભાઈ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર થોડીક તીવ્રતા વધારે જોવા મળશે. 7 અને 8 તારીખે કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો હશે, જેમાં નલિયા, માંડવી, મુન્દ્રા, કંડલા, ગાંધીધામ, જે પણ આ દરિયાઈ કાંઠાના જે કચ્છના ભાગો છે, તાલુકાઓ છે, એ તમામ તાલુકાની અંદર અડધાથી લઈને પોણો ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. એ પછી સૌરાષ્ટ્રના વિસ્તાર છે, દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલીના દરિયાઈ કાંઠાનો ભાગો. એટલે આ જે સૌરાષ્ટ્રના પણ દરિયાઈ કાંઠાના ભાગો છે, એમાં લગભગ 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ 7 અને 8 તારીખ દરમિયાન વરસી શકે છે. 9 તારીખે પછી છૂટાછવાયા ઝાપટા હશે. એટલે આ પ્રકારનો વરસાદ આ વિસ્તારમાં છે. બીજા અન્ય વિસ્તાર હશે, જેમ કે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટના છૂટાછવાયા વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તાર, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ અને આણંદ, નડિયાદ જેવા વિસ્તારો છે, એ તમામ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાઓ પડશે. બહુ કઈ મોટો ખતરો નથી. 28 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર વચ્ચે જે વરસાદ પડ્યો એ વધારે તીવ્રતા વાળો હતો. એનાથી તો ઘણો નબળો રાઉન્ડ હશે આ. અને માત્ર 2 દિવસ 7 અને 8 તારીખ, 9 તારીખે તો એકદમ છૂટાછવાયા ઝાપટા હશે. એટલે આમાં કોઈ બહુ ડરવાનું કે ગભરાવાનું નથી. આપણી ઉપર ડાયરેક્ટ કોઈ સાયક્લોન છે આવવાનું નથી. અને આમ પણ અત્યારે આ પોસ્ટ મોન્સૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે કૃપાલસિંહભાઈ. એટલે આપણે કહી શકાય કે એપ્રિલ એન્ડ થી, એટલે કે મે મહિનાથી લઈ અને 15 જુલાઈ સુધી જે સિઝન ચાલતી હોય છે એ પ્રી મોન્સૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે. 15 સપ્ટેમ્બર થી લઈને 15 નવેમ્બર સુધીનો જે સમયગાળો હોય ત્યારે પોસ્ટ મોન્સૂન સાયક્લોન સિઝન હોય. અત્યારે પોસ્ટ મોન્સૂન સાયક્લોન સિઝન છે. સ્વાભાવિક રીતે દરિયાઈ તાપમાન ઊંચું છે એટલે આમાં સાયક્લોન બની ગયું છે. બાકી આપણે પોસ્ટ મોન્સૂન સાયક્લોન હોય એમાં મોટા ભાગે લેન્ડફોલ થાય એવી શક્યતાઓ બહુ ઓછી હોય. એટલે અત્યારે એન્ડના જે સાયક્લોન હોય એ લેન્ડફોલ ન થાય. એટલે આમાં કોઈ લેન્ડિંગ કરશે કે કોઈ, ઘણા બધા મિત્રો કદાચ કઈ અફવાથી ડરી જતા હોય, એ મિત્રોને હું વાત ગુજરાતીના માધ્યમથી જણાવવા માંગુ છું કે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ચોક્કસથી વાત છે કે આવું કોઈ સાયક્લોન હોય ત્યારે સાવચેતી રાખવી જોઈએ, સાવધાન રહેવું જોઈએ, પણ ડરવું ના જોઈએ, ગભરાવું ના જોઈએ. અને આ છે આપણે વરસાદના રૂપમાં અસર કરશે. અને વરસાદ પડતો હશે ત્યારે પવનની ઝડપ લગભગ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય તેવી શક્યતાઓ છે. એ પણ દરિયાકાંઠામાં થોડીક પવનની ઝડપ રહેશે. બાકી આપણે હાલ કોઈ વાવાઝોડાથી બહુ મોટો ખતરો મને લાગતો નથી કૃપાલસિંહભાઈ. જી પરેશભાઈ, ત્યારબાદ માવઠાની કોઈ શક્યતા છે? કારણ કે કહેવાય રહ્યું છે કે બંગાળની ખાડીમાં પણ ફરી એક સિસ્ટમ બની રહી છે, તો તે કોઈ ફરી બીજી સિસ્ટમ આવી રહી છે કે કેમ? આપે પણ એક જે વાત કરી હતી કે ફરી એક મોટી સિસ્ટમ આવશે, તો શું આગાહી છે પરેશભાઈ? હવે કૃપાલસિંહભાઈ, આ 7, 8, 9 તારીખ વાળું જે આ વરસાદ જ્યાં પડવાનો છે ત્યાં પડી જશે. એ પછી આપણે બહુ કઈ ખતરો નથી. હા, અરબ બંગાળની ખાડી સક્રિય છે, ત્યાં સિસ્ટમ બનવાની છે. પણ અત્યારે જે અમે અલગ અલગ મોડેલોના આધારે જે પ્રિડિક્શન કરતા હોય, જે અભ્યાસ કરતા હોય, એ અભ્યાસ મુજબ એ સિસ્ટમ છે ઉત્તર તરફ નીકળી જશે. એ લગભગ મધ્યપ્રદેશના અમુક ભાગો ઉપર આવશે, છત્તીસગઢ ઉપર થઈ અને ત્યાંથી ઉત્તર ભારત તરફ આગળ નીકળે તેવી શક્યતાઓ છે. ગુજરાત તરફ ડાયરેક્ટ આવે તેવી કોઈ શક્યતા હાલ અમને દેખાતી નથી. એટલે એ સિસ્ટમથી આપણે કઈ ડરવાની જરૂર નથી. એ સિસ્ટમ આપણે બહુ અસર નહીં કરે. હા, એક વાત ચોક્કસ છે કે છૂટાછવાયા છાંટા પડે વાત અલગ છે. બહુ મોટું માવઠું પણ નજીકના સમયમાં અમને દેખાઈ રહ્યું નથી. ને કદાચ તાત્કાલિક ધોરણે કઈ એવા પરિબળો ચેન્જ થાય અને અચાનક જો કઈ હવામાનમાં પલટો આવે અને કઈ વરસાદની વધુ શક્યતાઓ આવનારા દિવસમાં હશે તો અમારા તરફથી માહિતી ચોક્કસથી સૌપ્રથમ આપી દેવામાં આવશે. પણ અત્યારે આપણે એટલું માનવાનું છે કે 7, 8 અને 9 તારીખે જે આ વરસાદી રાઉન્ડ પૂર્ણ થાય એમાં જે મેં આપણે જણાવ્યું એ પ્રકારના ક્ષેમિત વિસ્તારોની અંદર અને ઓછી તીવ્રતા વાળા વરસાદ પડવાના છે. એ વરસાદ પડી ગયા પછી આપણે નોર્મલ હવામાન હશે, તડકો હશે, તાપમાન ઊંચું જશે અને રાબેતા મુજબનું હવામાન હશે. વરસાદનો ખતરો ત્યાર પછીથી નથી કે કોઈ વાવાઝોડાનો ખતરો
હાલ દેખાતો નથી. એટલે એમાં કોઈ આમાં ડરવાનું નથી. જે પણ ખેડૂત ભાઈઓ જે ખેતી કામ કરવાના હોય એ 7-8 તારીખનો જે આ વરસાદી રાઉન્ડ પૂર્ણ થાય એટલે ખેતી કામો ચાલુ કરી દેવા જોઈએ. જી પરેશભાઈ, આ વાવાઝોડું છે તે કહેવાય છે કે પહેલું વાવાઝોડું બન્યું છે, તો બીજું કોઈ વાવાઝોડું બનવાની શક્યતા છે? કારણ કે પોસ્ટ મોન્સૂનના વાવાઝોડા બનતા હોય છે, તો અન્ય કોઈ વાવાઝોડું બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે? જો પોસ્ટ મોન્સૂન સાયક્લોનની સિઝન તો ચાલે છે એટલે કોઈ એવી મોટી સિસ્ટમ બને તો અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર મોટી સિસ્ટમ હોય તો અત્યારે તાપમાન ફેવરેબલ છે એટલે બની શકે. અત્યારે શક્યતાઓ હાલ તો નથી, પણ કદાચ બની શકે. જો બનશે તો પણ એની માહિતી આપવામાં આવશે. કદાચ બનશે. અત્યારે જેવી રીતે મેં આપને જણાવ્યું એમ કે શ્રીલંકા તરફથી આને શક્તિ નામ આપવામાં આવ્યું છે. કદાચ હવે સાયક્લોન બનશે તો હવે પછીનું નેક્સ્ટ સાયક્લોન બનશે એનું નામ હશે મોન્થા અને એ વાવાઝોડાનું નામ આપશે થાઈલેન્ડ દેશ. કેમ કે શ્રીલંકા પછી થાઈલેન્ડ દેશનો વારો છે અને થાઈલેન્ડ દેશ છે એનું મોન્થા નામ આપશે. પણ હાલ તો અત્યારે શક્યતાઓ ખૂબ ઓછી છે કે હવે આના પછી પણ બીજું કોઈ સાયક્લોન બને એવી શક્યતાઓ ઓછી છે. પણ જો બનશે તો આવું નામ આપવામાં આવશે, થાઈલેન્ડ તરફથી નામ આપવામાં આવશે અને સૌપ્રથમ જાણકારી પણ અમારા તરફથી આપવામાં આવશે. પરેશભાઈ, ખાસ કરીને વાવાઝોડું જયારે આવતું હોય છે ત્યારે તેના ટ્રેકની પણ ખૂબ ચર્ચા થતી હોય છે, તો આ વાવાઝોડાનું ટ્રેક બદલવાની કે એવી કોઈ સંભાવનાઓ છે? જો બદલે તો કઈ થવાની એવી કોઈ સંભાવનાઓ છે? શક્તિ વાવાઝોડાનું તો મેં આપને જણાવ્યું એમ કે એનો ટ્રેક તો બદલવાનો પણ છે. અત્યારે તો એ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે, ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે. એટલે હું ચોક્કસથી એટલું જણાવું છું કે ભાઈ ઓમાન દેશના નાગરિકો છે, ત્યાંનું હવામાન વિભાગ હશે, ઓમાનની અંદર પણ ત્યાંના એના લોકલ જે વેધર એક્સપર્ટ બધા હશે, બધા ત્યાંની સરકાર હશે, બધા અત્યારે ચોક્કસથી ચિંતામાં હશે. કેમ કે વાવાઝોડું અત્યારે સ્ટ્રોંગ છે ને હજુ પણ સ્ટ્રોંગ થવાનું છે. હજી તો એ સિવિયર સાયક્લોન બનવાનું છે. એટલે એ સ્ટ્રોંગ થઈને એ ઓમાન તરફ ગતિ કરે છે એટલે સ્વાભાવિક રીતે ઓમાનના નાગરિકોની અંદર ક્યાંક ચિંતાનો માહોલ હશે. અત્યારે જેમ આપણું મીડિયા પણ આની ચર્ચા કરી રહ્યું છે એમ ઓમાનના મીડિયામાં કદાચ આપણા કરતા વધારે ચર્ચા હશે. કેમ કે ખતરો એના ઉપર વધારે છે અત્યારે. પણ એનો ટ્રેક ચેન્જ થઈ જશે. અત્યારે ભલે ઓમાન તરફ જઈ રહ્યું છે પણ એ ટર્ન મારીને ફરીથી ઓમાનથી 300 કિલોમીટર દૂર હશે એટલે ટર્ન મારીને ફરીથી એ પાછું પૂર્વ દિશા તરફ આગળ વધશે. એટલે ફરીથી પાછું ગુજરાત તરફ આગળ વધશે અને એ ટર્ન મારશે ત્યારે એ નબળું પડી જશે. એટલે પછી ગુજરાત સુધી પણ એ સાયક્લોન પહોંચી ન શકે અને દરિયામાં જ સમાઈ જાય. એટલે આમ તો બધા માટે સારું છે કૃપાલસિંહભાઈ. કોઈ પણ દેશ ઉપર આવ્યું કોઈ સાયક્લોનની અસર ન થાય અને ત્યાંના નાગરિકોને કે કોઈ જાનહાની થાય એ તો કઈ સારી વાત નથી. આપણે તો બધા જ ભગવાન પાસે એવી અપેક્ષા રાખતા હોય કે વાવાઝોડું બને તે દરિયામાં જ ખતમ થઈ જાય એ બધાના હિતમાં છે. અને આ જ સાયક્લોનની અંદર શક્તિની અંદર કાંઈક આવું જ બનવા જઈ રહ્યું છે. ભગવાનની કૃપાથી આ વાવાઝોડું છે કોઈ દેશ ઉપર લગભગ લેન્ડફોલ નહીં કરે અને દરિયામાં જ ખતમ થઈ જશે. એટલે ટ્રેક ચેન્જ પણ થશે અને કોઈને ખતરો પણ નહીં હોય. આ બંને વાત અહીંયા સત્ય મને લાગી રહી છે. જી પરેશભાઈ, અંતિમ પ્રશ્ન છે, ખેડૂતોએ શું ધ્યાન રાખવું? કારણ કે અત્યારે જે રીતે ફરી વરસાદની જે રીતે આગાહી આવી રહી છે સાથે જ અત્યારે અનેક ખેડૂતોને હાર્વેસ્ટિંગ પણ ચાલુ છે, તો અમારા માધ્યમથી ખેડૂતોને શું કહેશો? કૃપાલસિંહભાઈ, આમ તો લગભગ મોટાભાગના ખેડૂતોને જે નુકસાન થવાનું તે થઈ પણ ચૂક્યું છે. 28 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર વચ્ચે જે વરસાદો પડ્યા એ વરસાદની અંદર ઘણું બધું નુકસાન ગુજરાતની અંદર ખેડૂતને થયું છે. પહેલી વખત એવું બન્યું છે કે સોયાબીન છે ને એ પણ ઉગવા માંડી ગયું છે. એટલે એનું જે ઉત્પાદન હતું એમાં પણ માઠી અસર પડી છે. પછી મગફળી હોય, કપાસ હોય, તુવેર છે, એરંડા છે, શાકભાજી છે, દરેક પાકની અંદર અત્યારે આપણે નુકસાની જોવા મળી રહી છે. અને હવે જે બચ્યું છે એને આપણે હાર્વેસ્ટિંગ કરવાનું છે. એટલે આમ તો જે મિત્રોને હવે હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવું પડે એમ હોય એ લોકોએ કરી લેવું જોઈએ હાર્વેસ્ટિંગ. પણ 7, 8 અને 9 તારીખ 3 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે અને એમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના જિલ્લામાં થોડીક એની તીવ્રતા વધારે દેખાઈ રહી છે. એટલે આ જે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ કાંઠાના જે ખેડૂતો છે એ ખેડૂત મિત્રોએ હમણાં કદાચ રાહ જોવી હોય તો 9 તારીખ સુધી રાહ જોઈ લેવી. ત્યાર પછીથી રાબેતા મુજબ આપણા જે ખેતી કામો છે એ ચાલુ કરી દેવા જોઈએ. તો પરેશભાઈ, આમ તો વાવાઝોડાનો ખતરો છે ને કુદરતની કહી શકાય, કુદરત સામે બાથ ભીડવી માણસનું કામ નથી, પરંતુ આપણી પાસે આટલા ટેકનોલોજી છે અને આપના જે હવામાન નિષ્ણાંતો છે એના કારણે ખેડૂતોને માહિતી મળતી રહે છે અને જેના કારણે જે કહી શકાય કે એવા અનેક પગલાઓ છે તે અગાઉથી લઈ શકાય. તો અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી. પરેશભાઈ જે રીતે વાત કરી કે વાવાઝોડું છે તે યુટર્ન મારી શકે છે પરંતુ તેનો ખતરો છે ગુજરાત પર એટલો બધો નહીં થાય. હા, તેના કારણે વરસાદ છે અમુક વિસ્તારોમાં છે ચોક્કસથી નોંધાશે.
અને સાથે જ તેમને આગામી દિવસોની આગાહીને લઈને પણ વાત કરી અને આ સાથે સાથે ખેડૂતોના પ્રશ્નોને લઈને પણ તેઓ સતત વાત કરતા રહે છે. વેધર ટીવીના માધ્યમથી પણ સતત માહિતી આપતા રહે છે અને કહી શકાય કે જ્યારે આટલો મોટો ખતરો હોય, કોઈ વાવાઝોડું બનતું હોય ત્યારે જે આપણા સુધી અગાઉથી માહિતી પહોંચે છે તેનો શ્રેય આપણે પરેશભાઈ સહિત અનેક છે કે હવામાન નિષ્ણાંતો તેમને પણ દેવો જોઈએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.